નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે જે ખાન સરનો એટલાસ છે બુક ઘણી જ મહત્ત્વની છે, તેનો અભ્યાસ કરવાના છે કે આ બુકમાં કેવી રીતે આપેલ છે। તો આરબીડી કહેવાય ને કે એની અહીંયા હોલ્ડિંગ છે, એટલે કે બેનર છે, એટલે તમે વિશ્વાસ કરી શકો છો કે બહુ સારી રીતે લખાયેલા છે આ પુસ્તક। હું આ યુઝ કરું છું ને તમારે વ્યવસ્થિત રીતે આ પુસ્તકનો અભ્યાસ કરવો હોય તો તમે છે તે ખાન સરનું મેપ છે, યુટ્યુબ પર ફ્રી સિરીઝ અવેલેબલ છે, તેનો અભ્યાસ કરી શકો છો, જેથી તમને આ વ્યવસ્થિત ખ્યાલ આવી જશે। તો જોઈએ, આપણને ખ્યાલ હોય છે કે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં મેપ ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય। પછી તમે ઇતિહાસમાં જુઓ, ભૂગોળમાં જુઓ કે સાંસ્કૃતિક વારસામાં, એ લોકેશન આપણને ખબર હોય તો ત્યાં આપણે સારી રીતે એની જોડે કે ડીલ કરી શકતા હોઈએ છીએ। તો અનુક્રમણિકામાં જોઈએ, સૌપ્રથમ આપણને અહીંયા ખગોળીય જાણકારી આપેલ છે, આપણા માટે એટલા બધી કામની નથી। ચંદ્રમાં, પછી આ પૃથ્વી વિશે છે, તમારે વાંચવું હોય તો વાંચવાનું, ને ખરીદવું હોય તો લગભગ 130-40 રૂપિયાની આ બુક મળતી હોય છે। તો જોઈએ કેવી રીતે આપેલ છે। તો બે રીતે અહીંયા નકશા આપેલ છે, એક તરફ ભારતનું રાજનૈતિક છે, એક તરફ ભારતનું પ્રાકૃતિક છે। આ તો ઠીક છે, આપણા માટે આ મહત્ત્વનું રહેતું હોય છે કે કેવી રીતે કયા કયા પર્વતો આપણા માટે મહત્ત્વના છે। તો તમે જોઈ શકો તો કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ અહીંયા પર્વત શ્રેણી આપેલ છે ભારતમાં। ત્યારબાદ આપણે અરાવલી પર્વત શ્રેણી છે, ગુરુ શિખર રાજસ્થાનમાં, વિંધ્યાચલ શ્રેણી, સાતપુડા પર્વત, અજંતા શ્રેણી, પશ્ચિમ ઘાટ, એવી રીતે દરેક પર્વત, રાજમહલની પહાડીઓ છે, છોટા નાગપુરનો પઠાર છે, મેકાલ પહાડીઓ, ખારો જયંતિયા ખાસી, આ બધી પર્વતમાળાઓ આપણા માટે ઘણી મહત્ત્વની રહેતી હોય। સુંદરવન, મિજો પહાડી, કેવી રીતે વરસાદ આવતો હોય છે, એ બધું આ પહાડો પર નિર્ભર કરતું હોય છે કે કયા ક્ષેત્રમાં કેવા કેવા પહાડો છે એના આધારે। તો ત્યારબાદ એમણે શું કર્યું છે કે આગળ દરેક જેવી રીતે તે ભણાવે છે, મેપનો એમનો ફ્રીમાં જ કોર્સ અવેલેબલ છે યુટ્યુબ પર, તમે જોઈ શકો તો એકાદ બે લેક્ચર તેમાં જેવી રીતે તે ભણાવે છે। પહેલાં જે રાજ્યો કરાવે છે, કે ધારો કે અહીંયા છે આપણે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી અને ચંદીગઢ। તો આટલા જે છે એમનો અહીંયા રાજનૈતિક છે નકશો, ને આ બાજુ પ્રાકૃતિક। તો તમે જોઈ શકો છો કારાકોરમ, લદ્દાખ, જાસ્કર, પીર પંજાલ, ધોલાધર પર્વત શ્રેણી, શિવાલિક પર્વત શ્રેણી। તો આમાંથી એક બેઠો પ્રશ્ન તમને પૂછાઈ શકે કે આપેલ પર્વત શ્રેણીઓને ક્રમવાઇઝ ગોઠવો। ત્યારબાદ અહીંયા છે બારી દોઆબ, બિસ્ત દોઆબ, જે પંજાબમાં આવેલ છે, દોઆબ બને છે તે, ઇન્દિરા ગાંધી નહેર ક્યાંથી પસાર થાય છે, જો આપણે મેપમાં કરતા હોઈએ તો ઘણી સારી રીતે કરી શકીએ છીએ। ત્યારબાદ અહીંયા મારા દ્વારા લખાયેલ છે માનાનીતિ ધર્મા ને લેપુલેખ, આ જે દર્રાઓ આવેલ છે ઉત્તરાખંડમાં, તેમણે આ ભણાવેલ છે, તો તમે તે કરી શકો છો, ફ્રીમાં જ છે, એટલે બહુ ટેન્શન લેવાની જરૂર નહીં। ત્યારબાદ આપણું ગુજરાત આવી ગયો, ક્રીક કોને કહેવાય, અખાત કોને કહેવાય, કે ખાડી કોને કહેવાય, એ પણ મેં અહીંયા લખેલ છે, રો રો ફેરી, રોલ ઓન, રોલ ઓફ। તો આવું બધું નાના નાના પ્રશ્નો હોય છે તે પૂછાતા હોય છે। પોખરણમાં જે બી પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યા, 1974માં સ્પાઇલિંગ બુદ્ધા, 1998માં શક્તિ 98। ત્યારબાદ આ રાજસ્થાન દુનિયાની સૌથી મોટી સિંચાઈ નહેર, ઇન્દિરા ગાંધી અહીંયાથી પસાર થાય છે, ક્યાંથી આવે છે તો પંજાબથી આવે છે। કઈ કઈ નદીઓ પર, તો બ્યાસ અને સતલજ નદી એનો જે મેળાપ થાય ત્યાંથી આ નદી પંજાબમાંથી એટલે કે નહેર નીકળતી હોય છે। ત્યારબાદ આપણે જોઈએ કોટામાં 3 રીતે વીજળી મેળવી શકાય, એકમાત્ર એવું છે પરમાણુ દ્વારા, નદી દ્વારા, કોલસા દ્વારા। પિંક સિટી કહેવાય જયપુરને, તે અહીંયા છે। તો આવા ઘણા બધા પ્રશ્નો તમે અહીં જોઈ શકો છો। આપણા ગુજરાતની વાત કરીએ તો જહાજ તોડવાનું ભાવનગર ખાતે, મીઠું અનુસંધાન કેન્દ્ર ભાવનગર ખાતે। તો આવી રીતે અહીંયા આપેલ છે સરસ રીતે, આ તમે જોઈ શકો છો। મેં તો આ કરી નાખેલ છે એટલે, પણ તમને જણાય તો ત્યારબાદ આ મધ્યપ્રદેશનું આવે છે, તો એમાં એ છે કે વિંધ્યાચલ શ્રેણી, સાતપુડા શ્રેણી, ત્યાંથી વચ્ચેથી નર્મદા નદી નીકળતી હોય છે, અજંતાની શ્રેણીઓ છે, મેકાલ પર્વત શ્રેણી છે। તો આવી રીતે પર્વતો આપણને ખ્યાલ હોવા જોઈએ કયા કયા પર્વતો ક્યાં ક્યાં આવેલા છે। આમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળતા હોય છે, જો તમે વ્યવસ્થિત રીતે આને કરી નાખો તો પરીક્ષામાં ઘણું બધું નફો તમને થઈ શકે છે। ત્યારબાદ દક્ષિણ ભારત, તમે નીલગિરીની પહાડી અહીંયા જોઈ શકો છો। આગળ વધી અંડમાન નિકોબારનો અહીંયા સરસ રીતે મેપ આપેલ છે, આવી રીતે તમે જોઈ શકો છો। આ રહ્યા સિંચાઈ, ઉર્જા, સિંચાઈ, લોહાયસ કે ક્યાંથી મળે છે, બોક્સાઇટ ક્યાંથી મળે છે, અન્ય ખનિજો કયા કયા ક્યાંથી મળે છે, મેંગેનીઝ ક્યાંથી મળે છે, એ બધી બાબતો અહીંયા સરસ રીતે વર્ણન
કરેલ છે. અધાત્વીય ખનિજો ક્યાં ક્યાંથી કઈ કઈ મળે, ચૂના પથ્થર, અબ્રક, ડોલામાઇટ, અધાત્વીય ખનિજ. ત્યારબાદ આગળ વધી આપણે તો વિશ્વનો નકશો અહીંયા આપેલ છે કે આ રાજનૈતિક ને આ ભૌગોલિક કે વિશ્વ કેવી રીતે વહેંચાયેલી છે એની બાબતોની અહીંયા ચર્ચા આપણને જોવા મળે છે. સૌપ્રથમ અહીંયા છે શ્રીલંકા. આપણે જોઈએ તો એનો પ્રાકૃતિક ને રાજનૈતિક નકશો છે. ત્યારબાદ આ તરફ છે બાંગ્લાદેશનો પ્રાકૃતિક રાજનૈતિક નકશો, પાકિસ્તાનનો છે, અફઘાનિસ્તાનનો છે તો આ તરફ. ત્યારબાદ ખંડમાં કયા કયા ખંડોનો સમાવેશ થાય છે તો આ તરફ 7 ખંડ. સાર્કમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે તો આ રહ્યા સાર્કમાં. એમાં ચીનનો સમાવેશ થતો નથી તો પ્રશ્ન આપણને પૂછાઈ શકે એવા પ્રશ્નો છે. બફર દેશ કોને કહેવાય તો બે મોટા દેશની વચ્ચે જે નાનો દેશ હોય તેને બફર દેશ કહેવાય. કાળો પર્વત ક્યાં આવેલ છે તો ભૂટાનમાં. તો તમે વિશ્વના એ મેપ કરી શકો છો ભારતનું મેપ પતી જાય પછી. આસિયાનમાં કયા કયા દેશોનો સમાવેશ થાય છે તો એ સરસ રીતે અહીંયા વર્ણન આપણને થયેલો જોવા મળે છે. તમે આ જોઈ શકો છો. તો આવી જ રીતે કંઈ છે. આ જે અત્યારે યુદ્ધો થતા હોય છે તો આ દેશોની વચ્ચે કયો દેશ આવેલ છે એવા બધા પ્રશ્નો વિશ્વમાંથી પૂછાતા આપણને જોવા મળે છે. આ રહ્યો એક મેપ મારા દ્વારા છે. હવે આમાં રાષ્ટ્રીય ઉદ્યાનો છે, કયા કયા રાષ્ટ્રીય ઉદ્યાન કયા કયા રાજ્યમાં આવેલ છે તો એ બધું અહીંયા છે. ત્યારબાદ આગળ જોઈએ તો આવી જ રીતે ટૂંકમાં છે. આગળ પ્રશાંત મહાસાગરીય દ્વીપ સમૂહ અહીંયા આપેલ છે. ઓસ્ટ્રેલિયા ખંડ ને આમાં તે આ પુસ્તક આપણે જોઈએ એની લેન્થ તો 77 પેજની છે. તમને 120-130 રૂપિયામાં આ બુક પરચેસ કરી શકો છો. તો આશા છે આ બુક તમને ગમી હશે ને તમે અવશ્યથી પરચેસ કરી શકો છો.